નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ, કોર્ટના આદેશ બાદ મહોત્સવ મોકૂફ રખાયો। અડાજણમાં રાજ્યના હાથશાળ અને હસ્તકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરો માટે મેળાનું આયોજન। વરાછામાં યુવકે દુકાનદાર પર ઉપરા છપરી તલવારના 4 ઘા કરી જીવલેણ હુમલો કર્યો। સુરતના આંગણે કોયલડી લગ્ન મહોત્સવમાં 133 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા। વેસુ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન થયું। કતારગામ વિસ્તારની ગજેરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવ યોજાયો। સમાચાર વિગતે જોઈએ। 7 વર્ષની બાળકીની દીક્ષાને લઈને સર્જાયેલો વિવાદ હવે સુરત ફેમિલી કોર્ટના આંગણે પહોંચ્યો છે, જ્યાં દીક્ષાની વિધિઓ પર રોક લગાવવાની માંગ સાથે પિતાએ કાયદાકીય લડત શરૂ કરી હતી। આ મામલે કોર્ટે ગંભીરતા દાખવી માતાને સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો હતો કે દીક્ષાની કોઈ પણ પ્રક્રિયા આગળ ન વધારવામાં આવે। તેના અનુસંધાને માતાએ કોર્ટમાં પોતાનો એફિડેવિટ રજૂ કર્યું છે અને હાલ દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। સુરતની 7 વર્ષની બાળકીની દીક્ષાને લઈને ચાલી રહેલા કાયદાકીય જંગમાં આજે એક મોટો ઘટસ્ફોટ થયો છે। અત્યાર સુધી પિતા એવો દાવો કરી રહ્યા હતા કે તેમની સંમતિ વગર અને જાણ વગર દીક્ષા નક્કી કરવામાં આવી છે, પરંતુ આજે ફેમિલી કોર્ટમાં બાળકીની માતાએ કેટલાક ચોંકાવનારા પુરાવા અને ફોટોગ્રાફ રજૂ કરીને પિતાના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે। ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન માતાએ કેટલાક પુરાવા રજૂ કર્યા હતા, જેમાં માતા તરફથી દલીલ કરવામાં આવી હતી કે 4 ઓક્ટોબર શનિવારના રોજ જ્યારે આચાર્ય ભગવાન પાસે દીક્ષાની અનુમતિ લેવા માટે બાળકીને લઈ જવામાં આવી હતી, ત્યારે પિતા અને તેમના પિતાના પરિવારના તમામ સભ્યો ત્યાં હાજર હતા। માતાએ કોર્ટમાં એવા ફોટોગ્રાફ પણ રજૂ કર્યા છે જેમાં પિતા દીક્ષાની પ્રક્રિયામાં સામેલ જોવા મળ્યા છે। બીજી તરફ માતાએ રજૂ કરેલા ફોટોગ્રાફ્સ અંગે પિતાએ કોર્ટમાં પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તે સમયે માત્ર પત્નીની જીદ અને દબાણને કારણે તેઓ આશીર્વાદ લેવા માટે ગયા હતા। તે સમયે દીક્ષાની કોઈ પણ તારીખ નક્કી થઈ ન હતી અને વિધિ અંગે કોઈ ચર્ચા પણ થઈ ન હતી। ફેમિલી કોર્ટમાં બંને પક્ષોની સમગ્ર દલીલો બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો અને પિતાની અજાણતાનો દાવો અને માતાના પુરાવાઓ વચ્ચે બાળકીનું ભાવિ અત્યારે કાયદાકીય ગૂંચમાં ફેલાયું હતું। હાલના તબક્કે કોર્ટની કાયદાકીય પ્રક્રિયા અને બાળકની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને આ દીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે। સાત વર્ષની દીકરી માટે પિતાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે। પિતા ઈચ્છતા હતા કે મારી દીકરી દીક્ષા ના લે, એ જીદ પર માતા પિયર ચાલી ગયેલી હતી। માતા જબરજસ્તીથી દીકરીને દીક્ષા આપવા માંગતી હતી, જેથી પિતા નાખુશ થઈ ગુરુજી પાસે વિનંતી કરવા ગયેલા હતા, પરંતુ તેમ છતાં માતા માનેલી ન હતી અને તે તેના ભાઈ સાથે જઈ અને મુહૂર્ત પણ લઈ આવેલી હતી, જેથી નામદાર કોર્ટની અંદર પિતા દ્વારા અરજી કરવામાં આવેલી હતી। આજ રોજ હિયરિંગ હતું, જેની અંદર માતાનું અંડરટેકિંગ નામદાર કોર્ટે માંગ્યું છે કે કોઈ પણ દીક્ષાનો પ્રસંગ 8 તારીખ સુધી કરવા દેવામાં નહીં આવે અને માતાએ આવું અંડરટેકિંગ નામદાર કોર્ટને જાહેર કર્યું। દલીલો શું રહી? દલીલો એવી રહી હતી કે દીક્ષા નહીં કરવામાં આવે અને ગુરુજી ભગવંતોએ જે સમાધાનની ભૂમિકા ભજવી છે પિતાને સમજાવ, પરંતુ તે તદંતર ના પાડી દીધેલી હતી અને પિતાએ જણાવ્યું કે મારી દીકરીને હું દીક્ષા આપવા માંગતો નથી, આજ નહીં અને કાલે મોટી થશે તો પછી એની ઈચ્છાથી રહે તો મને કોઈ વાંધો પણ નથી। ગરવી ગુર્જરી તારીખ 21 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન અડાજણ વિસ્તારના નિપા ગ્રાઉન્ડ ખાતે એસએમસી પાર્ટી પ્લોટમાં ગરવી ગુર્જરી હાથશાળ અને હસ્તકલા ઉત્સવ મેળાને આજે સુરત શહેરના માન્ય મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તારીખ 5 જાન્યુઆરી સુધી આ મેળો સવારે 11 થી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે। ઉલ્લેખનીય છે કે ગરવી ગુર્જરી દ્વારા ગુજરાતના સમૃદ્ધ હસ્તશાળ અને હસ્તકલાના અમૂલ્ય વારસાને પ્રજા સમક્ષ રજૂ કરવા તેમજ આ ક્ષેત્રે સંકળાયેલા કારીગરોની રોજગારીમાં વધારો થાય તેવા તેઓને પગભર કરાવવાના ઉદ્દેશ્ય સાથે અવારનવાર નવતર પ્રયોગો હાથ ધરવામાં આવે છે। ગરવી ગુર્જરી દ્વારા વિવિધ કળાઓ જેવી કે સાડેલી,
વર્ક, સિંગલ અને ડબલ ઇકત પટોળા સાડી, સુરજન વર્ક, કચ્છી ભરતકામ, જરી જરદોશ વર્ગ સહિતના કામોનું પ્રદર્શન આ વેચાણ મેળામાં કરવામાં આવે છે. તેમજ કારીગરોને બજાર મળી રહે છે અને પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. ના હેતુથી સુરતના અડાજણ ખાતે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી તમામ સુરતવાસીઓ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી સ્વદેશી અને ગ્રામ્ય નિર્માણના સ્વપ્નને સાકાર કરીને ઘર આંગણે તક મળે છે. ગરવી ગુજરી હાથશાળ અને હસ્તકલા ઉત્સવ મેળાની અચૂક મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહન કરવા મેયર દક્ષિશભાઈ માવાણી દ્વારા પણ વિનંતી કરવામાં આવી છે. આ મેળામાં 80 જેટલા વિવિધ ક્રાફ્ટ સ્ટોલમાં હાથશાળ અને હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન વેચાણ માટે કરવામાં આવ્યું છે. જ્યારે આજ રોજ મોટી સંખ્યામાં આ વિવિધ સ્ટોલ્સની લોકો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. આકર્ષણના કેન્દ્રમાં ઉત્કૃષ્ટ હાથશાળ અને હસ્તકલાના કારીગરો દ્વારા તેમની કલા કારીગરીનું ભવ્ય પ્રદર્શન કરતું જોવા મળ્યું હતું. જ્યારે કાર્યક્રમની વાત કરીએ તો સ્થાનિક કલાકારો દ્વારા સંગીત રાત્રિ, કોમેડી શો અને અન્ય આકર્ષક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ જાંબુ વિશાલ છે. હું ગરવી ગુર્જરી એટલે કે ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમથી આવું છું અને અહીંયા અમે જોગાણી નગર હની પાર્ક ખાતે 16 દિવસનું પ્રદર્શન સહ વેચાણ લઈને આવ્યા છે. જે પ્રદર્શનમાં અનેક જિલ્લાઓ, ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી અનેક કારીગરો આવેલા છે. જે કારીગરો એવોર્ડ વિજેતા તેમજ જીઆઈ ટેગ ધારક છે. જે પ્રદર્શનમાં દરેક ગ્રાહક મિત્રોને અલગ પ્રકારની પટોળા સાડી, બાંધણી સાડી, શોલ, તોરણ, ડ્રેસ મટીરિયલ, ટોપ, બ્લોક પ્રિન્ટની સાડી તેમજ અનેક પ્રકારની ચીજ વસ્તુઓ અહીંયા જોવા મળશે. વરાછા વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. એમાં એક નિર્દોષ પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયા છે. તલવાર જેવા ધારદાર હથિયારો સાથે એક પરિવાર પર હુમલો કરવાની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ હુમલામાં હુમલાખોરોએ પતિ, પત્ની અને તેમના પુત્રને નિશાન બનાવ્યા હતા. કાપુદ્રા 4 રસ્તા પાસે રહેતા અને બોમ્બે કોલોની પાસે રુદ્રચિકન નામની 40 વર્ષીય પ્રદીપ દિંબાકર વાનખેડે દુકાન ચલાવે છે. આ દરમિયાન તેમની દુકાન પર એકાએક આવી ચડેલા માથાભારે નિખિલ ટકલા અને તેના 2 સાથીદારોએ પ્રદીપને ઘેરી લીધો હતો અને પ્રદીપ વાનખેડેને કંઈ સમજે વિચારે તે પહેલાં તો નિખિલ ટકલાએ તેની પર તલવાર વડે અને પરિવારના અન્ય સભ્યો પર પણ તલવાર વડે હુમલો કર્યો હતો. દરમિયાન પ્રદીપભાઈની પત્ની બચાવ માટે વચ્ચે પડતા તેમને નિખિલ તલવાર દ્વારા પણ મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ હાથમાં તલવાર લઈને આવ્યા હતા અને જોતજોતામાં પરિવાર પર તૂટી પડ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા પણ સઘન તપાસ કામગીરી શરૂ કરાઈ છે. જ્યારે વરાછાના સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે પરિવારના સભ્યો દ્વારા આ મામલે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે. मेरा नाम शांताबेन प्रदीप भाई वानखेड़े है। मैं कापोत्रा 4 रास्ता बॉम्बे कॉलोनी सूरत से कमिश्नर कचहरी पहुंची हूँ। एक महेंद्र हरीश भाई राणा नाम का बुटलेकर है और उसके असंख्य टीम है वो लोग की। और वो मेरे पति के ऊपर रात को वो लोगों ने जानलेवा हमला किया तलवार से। वो बुटलेकर को पासा हुआ तो बुटलेकर के घर वाले ऐसा बोलते हैं, जब तक मेरा लड़का पासे में से बाहर आएगा तब तक ये आ लोगों ने पूरा पिक्चर पूरा कराई नाखवानू है। ऐसे वो लोग 2-3 दिन से हम लोग को धमकी दे रहे थे, लेकिन हम लोग ने वो बात कुछ इग्नोर कर दिया। लेकिन वो लोगों ने रात को तलवार लेके मेरे दुकान में घुस के मेरे पति के ऊपर गंभीर इजा पहुंचाई है। 2-3 मतलब मेडिकल में सारवार की। और मैं चाहती हूँ कि मुझे न्याय मिलना चाहिए। ये वराछा पुलिस स्टेशन में जाके मैंने कम से कम 50-60 तक अर्जी की। 2023 से लेके आज तक मैं वो वराछा पुलिस स्टेशन से जुड़ी हूँ, लेकिन मुझे न्याय कब मिलेगा? मैं
न्याय नहीं मिलेगा तो मैं ये सीपी कचहरी के अंदर मेरे पूरे परिवार के साथ मैं आत्मविलोपन कर दूंगी। अभी मैं थक गई हूँ, मदद मांग मांग के भी थक गई हूँ, वीडियो छोड़ छोड़ के भी थक गई हूँ। और हर संग भी कहते हैं कि अर्धे रात फोन कर दो, तुम्हारा सेवा में हूँ हाजिर सो। तो 2 साल से मैं ये वीडियो छोड़ रही हूँ। हर संगी साहब को क्या मेरा कभी वीडियो जाता नहीं, कभी फोन नहीं जाता है। हर संगी साहब को भी मैंने 2-4 बार फोन किए, ये ही 10 दिन के अंदर। और मैं चाहती हूँ कि मेरे को न्याय मिले और गुनेगार को सजा मिले, मेरी यही रिक्वेस्ट है। સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી પીપી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતા વિહોણી દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 અને 21 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા કોયલડી લગ્નોત્સવ સમારોહમાં 133 દીકરીઓને મહેશ સવાણીએ પાલક પિતા બની સાસરે વળાવી હતી. રવિવારે કાર્યક્રમના બીજા દિવસે 56 યુગલોએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. જ્યારે આ 133 કન્યાઓમાંથી 90% દીકરીઓ જેમના પરિવારમાં પિતા કે ભાઈની છત્રછાયા ગુમાવી છે. જાતિ ધર્મને પ્રદેશના ભેદભાવ વિના અનેક સમાજની દીકરીઓ એક જ માંડવે પરણી હતી. જ્યારે આ લગ્નોત્સવ પ્રસંગ દરમિયાન મંગળફેરા પૂરતો મર્યાદિત ન રહ્યો હતો, પરંતુ સામાજિક જાગૃતિનું કેન્દ્ર પણ બન્યો હતો. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય 16 બહેનોના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સ્વજનોના મૃત્યુ બાદ અંગદાનની સંમતિ આપીને અન્યોને જીવનદાન આપ્યું હતું. જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા દ્વારા લગ્ન મંડપમાં અંગદાન જાગૃતિનો વિશેષ સંદેશો આપવામાં આવ્યો હતો. લગ્ન વિધિના એક નવતર પ્રયોગ જોવા મળ્યો હતો, જ્યાં સાસુઓએ પોતાની વહુને તુલસીનો છોડ અર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. મહેશભાઈ સવાણીએ આ પ્રતિકાત્મક વિધિ દ્વારા સાસુઓના સંબંધમાં પ્રેમ અને સન્માનની જ્યોત પ્રજ્વલિત કરવાનો પ્રયાસ કર્યો હતો. દીકરીઓને તુલસીનો ક્યારો ગણી સાસુઓ પોતે હાથ પકડીને લગ્ન મંડપ સુધી દોરી ગયા હતા. રવિવારની મોડી સાંજે વિદાયની ઘડી આવી ત્યારે સમગ્ર મંડપમાં ગમગીની છવાઈ ગઈ હતી. જ્યારે દીકરીઓ પોતાના પાલક પિતા મહેશભાઈને ભેટીને બંને પક્ષે આંસુઓનો ધોધ વહેતો જોવા મળ્યો હતો. જ્યારે આ લગ્નોત્સવ દરમિયાન સૌની આંખો ભીની જોવા મળી હતી. પીપી સવાણી પરિવારનો આ સેવા યજ્ઞ સમાજ માટે એક દીવાદાંડી સમાન સાબિત થયો છે, જ્યાં પિતૃત્વનો સાગર અને નિષ્કામ પ્રેમનો પ્રકાશ લીલાતો જોવા મળ્યો હતો. પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓ પૈકી 111 દીકરીઓના લગ્ન આજે તારીખ 20ના શનિવારના રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાજરીમાં ઉપસ્થિતિમાં અને ગુજરાત રાજ્યમાં કે જેમને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા છે તેવા પદ્મશ્રી એવોર્ડ વિનરો તથા સારી અમારી દીકરીઓના એવા સારા સાસુમાં કે જેમણે મા કરતાથી પણ વિશેષ અમારી દીકરીઓનો ખ્યાલ રાખ્યો છે તેવા સાસુમાઓના હાથે દીપ પ્રાગટ્યનો આજનો ફંક્શન હતું. આજે 111 દીકરીઓ પૈકી 55 દીકરીઓ કે જે સુરત બહારથી રહેતી હોય, મહેસાણાથી લઈને મુંબઈ સુધીની દીકરીઓના આજે લગ્ન સમારોહ છે. આવતીકાલે સુરતમાં રહેતી પિતાની છત્રછાયા વિહોણી દીકરી 56 દીકરીઓના લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. સુરત શહેરમાં આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિનાથ હેલ્થકેર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું રવિવારના રોજ મહાવીર ધામ વેસુ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન 240થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે 250થી વધુ નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. જનસેવા અને આરોગ્ય જાગૃતિના હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય અને શહેરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, મેયર દક્ષિશભાઈ માવાણી, કલેક્ટર સૌરભ પાદરી તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન તેમજ ડેન્ટલ હેલ્થ ચેકઅપ, આંખોની તપાસ સહિતના હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા અનેક વર્ષથી માનવ સેવા અને આરોગ્ય ક્ષેત્રે સક્રિય રીતે કાર્ય કરે છે અને ઇમરજન્સી અને અકસ્માત સમયે રક્ત ઉપલબ્ધ કરાવી સમાજને સતત સેવા આપે છે. આ અવસરે ટ્રસ્ટ દ્વારા રાહત દરે મોતિયાના ઓપરેશન માટે અત્યાધુનિક ઓપ્થેલ્મિક ઓપરેશન થિયેટર તેમજ પાલ વિસ્તારમાં સર્વ સુવિધાયુક્ત હેલ્થકેર સેન્ટરનું પણ ટૂંક સમયમાં શરૂ થવાની માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ સમાજમાં આરોગ્ય જાગૃતિ અને સમાજ સેવાની ભાવનાને વધુ મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સાબિત થયો હતો.
સુરત શહેરના કતારગામ ખાતે આવેલ શ્રી એચ.જે. ગજેરા સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમતગમત, સમાજ સેવા અને વહીવટી ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ શ્રી એચ.જે. ગજેરા સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન એસએમસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી લેક ગાર્ડન પાસે ગજરા સર્કલ ખાતે કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના આગમન સાથે થઈ હતી. ત્યારબાદ પરંપરાગત તિલક વિધિ અને વિદ્યાર્થી સંચાલકો દ્વારા મંચ પર ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. સ્વાગત પ્રવચન પ્રિન્સિપલ નીતિનભાઈ પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે રમતગમતના મહત્વ, શિસ્ત, નેતૃત્વ, ટીમવર્ક અને શારીરિક તંદુરસ્તી અંગે વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. આ સમગ્ર પ્રસંગ દરમિયાન રમતગમત, સમાજ સેવા અને વહીવટી ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા, જેમાં ભૂતપૂર્વ રણજી ક્રિકેટ અને કોચ ધનસુખભાઈ ઉંબર, આંતરરાષ્ટ્રીય માર્શલ આર્ટ્સ રેફરી અને કોચ પામીર શાહ તેમજ આંતરરાષ્ટ્રીય બાઇક એન્ડ ટ્રક રાઇડર અને રેકોર્ડ ધારક દુરિયા ટાપિયા તેમજ રાષ્ટ્રીય રોલ બોલ ગોલ્ડ મેડલ વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ તેમની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમમાં એનસીસી કેડેટ્સની શિસ્તબદ્ધ પરેડ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રમતમાં ભાગ લેવામાં આવ્યો હતો. તેમજ આ વિવિધ રમતમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારવા માટે તેમને વિવિધ બાબતોથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓ રમતોત્સવ દરમિયાન ખાસ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. નામ છે તાઈ સાદિયા અને હું ગજેરા વિદ્યાભવન કતારગામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું. હું છેલ્લા 12 વર્ષથી અહીંયા જ અભ્યાસ કરું છું અને ગજેરા ટ્રસ્ટની જે એક પહેલાથી જ ક્વોલિટી એજ્યુકેશન પ્રોવાઈડ કરવાની રીત છે કે લોકો હંમેશા 360 ડિગ્રી ડેવલપમેન્ટને ફોકસ કરે, જે હોલિસ્ટિક ડેવલપમેન્ટમાં ફોકસ કરે, જેનાથી બાળકોએ જે ફિલ્ડમાં આગળ વધવું હોય, પછી ભલે સ્પોર્ટ્સ હોય કે ભલે પબ્લિક સ્પીકિંગ હોય કે ભલે અભ્યાસક્રમના લાગતે વળગતે કોઈ હોય, એમાં ગજેરા ટ્રસ્ટ હંમેશા ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી હું જ્યારથી અહીંયા છું ત્યારથી આ ફિલ્ડમાં આગળ છે. અને આજનો દિવસ અમારો એન્યુઅલ સ્પોર્ટ્સ ડે 2025 નો એકદમ બેસ્ટ હતો, કેમ કે આજે અમને અમારા જે પાસ્ટ સ્ટુડન્ટ છે, જે ફોર્મર સ્ટુડન્ટ જે ભણીને ગયા છે, એ લોકોનો બી અમને એ લોકોનો પણ સંપર્ક કરવા મળ્યો, જેનાથી અમને બહુ બધી વસ્તુઓ ખબર પડી કે આપણે જે રીતે સ્પોર્ટ્સ, ઘણી સ્કૂલોમાં સ્પોર્ટ્સને રિલેટેડ એને પ્રમોટ કરવા આવતું જ નથી, ખાલી અભ્યાસક્રમમાં ધ્યાન દેવામાં આવે છે. પણ અમારી સ્કૂલ સ્પોર્ટ્સમાં અને અભ્યાસક્રમમાં બધી જગ્યાએ બધી રીતે સરખી રીતના આગળ વધે છે સરકાર ક્ષેત્રમાં. અને અમે લોકો અલોંગ વિથ માય અવર હેડ બોય એન્ડ હેડ ગર્લ, વી ઓલ આર વેરી મચ ગ્રેટફુલ ટુ ગજેરા ટ્રસ્ટ. દુબઈ ખાતે આયોજિત 7th રોલ બોલ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરી વર્લ્ડ કપ જીતીને દેશનું નામ આંતરરાષ્ટ્રીય મંચ પર રોશન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સિદ્ધિ સાથે ભારતીય ટીમે વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. આ વિજયી ભારતીય ટીમમાં સુરતના 4 ખેલાડીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જેમાં રાશિયા યશ તેમજ ચુડાસમા યશ ઉપરાંત નાકરાણી કાવ્યા અને રૂપાવટિયા રીનીનો સમાવેશ થાય છે. વિશ્વ કપ વિજેતા ટીમના ખેલાડી રાશિયા યશ અનિલભાઈનું સુરતના સીમાડા વિસ્તારમાં આવેલ અમિદીપ હોન્ડા વર્કશોપ ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિદીપ હોન્ડાના કર્મચારીઓની ઉત્તમ કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી. સાથે જ ટુર્નામેન્ટમાં તમામ ખેલાડીઓના મહત્વપૂર્ણ યોગદાનની વિશેષ નોંધ લેવાઈ હતી. ટીમના ખેલાડીઓએ જણાવ્યું હતું કે આ સફળતા પાછળ લાંબી મહેનત, નિયમિત પ્રેક્ટિસ અને કડક શિસ્ત મુખ્ય કારણ રહ્યા હતા. ટુર્નામેન્ટ દરમિયાન અનેક કઠિન મુકાબલાઓ અને પડકારો આવ્યા હતા, છતાં ટીમે હિંમત અને આત્મવિશ્વાસ સાથે દરેક મેચમાં વિજય હાંસલ કર્યો હતો. આ સિદ્ધિ માટે ખેલાડીઓએ પોતાના કોચ, મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત પરિવારના સતત સહયોગ વિના આ સફળતા શક્ય ન હોવાનું પણ જણાવ્યું હતું. હું દુબઈ ખાતે 7th રોલ બોલ વર્લ્ડ કપમાં પાર્ટિસિપેટ કર્યું હતું, ત્યાં અમે ચેમ્પિયન થયા છીએ. અત્યારે અમે અમિદીપ હોન્ડા પર મને ઇન્વાઇટ કર્યો છે. અમારા અંકલ છે જીતેશ રાશિયા, વિજય અંકલ, એમણે મને અહીંયા સ્પેશિયલી બોલાવીને અહીંયા ફેલિસિટેશન કર્યું છે. આજે એમના નવા વર્કશોપનું ઉદ્ઘાટન હતું, તો ત્યાં મને ઇન્વાઇટ કર્યો હતો. એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને અમિદીપ હોન્ડાને પણ ખૂબ ખૂબ આભાર મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. યશ રાશિયા,
હું દુબઈ ખાતે 7th રોલબોલ વર્લ્ડ કપમાં પાર્ટિસિપેટ કર્યું હતું, ત્યાં અમે ચેમ્પિયન થયા છીએ. અત્યારે અમે અમિદીપ હોન્ડા પર મને ઇન્વાઇટ કર્યો છે. અમારા અંકલ છે જીતેશ રાશિયા, વિજય અંકલ, એમણે મને અહીંયા સ્પેશિયલી બોલાવીને અહીંયા ફેલિસિટેશન કર્યું છે. આજે એમના નવા વર્કશોપનું ઉદ્ઘાટન હતું, તો ત્યાં મને ઇન્વાઇટ કર્યો હતો. એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને અમિદીપ હોન્ડાને પણ ખૂબ ખૂબ આભાર મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. હા, તો આજના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.